હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો આપણે 2-3 બ્લોગ ઉતારતા નહોતા, આસપાસ શરૂ કર્યું કેમ કે બધા ના પાડતા હતા ઘરના. તો આપણે હું હાલ ભાઈ હવે શરૂ કરવા દે, આપણે બ્લોગ બનાવીએ. આપણે કંઈ બીજી વસ્તુ ભાઈ દેખાડતા તો નથી, પણ આપણે શીખવા મળે બધું. અટાણે વાગ્યા છે 8:17 ને આ છે ખીહેર. તો ભાઈ આપણે તો કંઈ ગામમાં જતા નથી, આપણે તો વાડીએ રહીએ. આજ કાંઈ આપણે પાણી કાંઈ વાળવાનું નથી, એટલે આપણે વાડીએ જ છે આખો દી. આપણે કાંઈ પતંગ સગાવતા નથી. આખો દી આપણે નિવરાશ છે. હું કાલો એક બ્લોગ બનાવી નાખીએ કે છે મસ્ત મજાનું વાતાવરણ છે આજ. વખત એવું થાય, આપણે ખેર હોય ને તેથી પવન કે ન જ હોય, જરાય પવન તો હોય જ નહીં. પણ આજ આપણે ખેર છે, આજ એવું છે કે ભાઈ પવન મસ્ત મજાનો પવન છે. નકર તો અહીંયા આપણે ખેર મનાવતા હોય ને તે પવન તો હોય જ નહીં. તો આજકાલ પવન બવન બધું કમ્પ્લીટ છે. તો ભાઈ જે પતંગ સગાવતા હોય એ સગાવી જો ભાઈ, આપણે તો સગાવતા નથી. કેમ કે સિટીમાં બધા તો અટાણે બહુ સગતા હોય પતંગો. આપણે ત્યાં કાંઈ હોય નહીં વાળીએ. તો આપણે આવ્યા છે આજ ખેતરમાં આંટો મારવા. કે ભાઈ ખેતરમાં આંટો મારવો પડે, કેમ કે હમણાં જંગલી જાનવર છે ને બહુ કંડવેશ. આપણે એક આંટો મારી દઈએ ખેતરમાં. કેમ કે આપણે મોટો મોલ થઈ ગયો એટલે આમાં ગળી જાય તો ખબર નથી રહેતી. કેમ કે ગળી જાય તો આપણે કેળા આમ પાડી દે. કેમ કે એ જ્યાં પગ મૂકે એ બધું આપણું ના ફેલ જ થઈ જાય, નુકસાન જ થઈ જાય આપણું. એટલે આપણે ખેતરમાં આંટો મારવો જરૂરી છે. આજ માટે તો હું ભાગ્યશાળી છે, કેમ કે આજ આપણા ખેતરમાં એક જંગલી જાનવરે નુકસાન કર્યું જ નથી. કેમ કે આપણે 2 દિવસ છે હજી બાજરું પાયું ને, એટલે જંગલી જાનવરે નુકસાન કંઈ કર્યું નથી. કેમ કે આવ્યા જ નથી 2 દિવસ, આજે નથી આવ્યા. સારું કહેવાય, કેમ કે આપણે ઝટકા મશીન બાંધી દીધું એટલે ઓછા કંડવે છે. આપણે બનાવવાની જે ભેહું હારે જ ખેર, આપણે આ ભેહું છે એને આજ આપણે પતંગ સગાવવાના છે. કેમ કે એ કહે તો આપણે ગામમાં જવાય, એ ના પાડે આપણે ગામમાં જવાય નહીં. એટલે એ આપણને ના પાડે એટલે આપણે આ ગામમાં જવાનું થતું નથી. તો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો મળીએ હવે નવા વિડીયોમાં. બાય બાય.